હાલ હમણાં વીઆર મોલમાં ગયો, તમારે ત્યાં છે ને વીઆર મોલ, એક સરસ છોકરી સ્કર્ટ પહેરીને ઉભેલી. મેં તું બોલો બેટા, મને કે સર બાય વન ગેટ ટુ ફ્રી, એક ખરીદો બે મફત. મેં તો 2000 ની નોટ આપી, કીધું બે પાછી આપ. તો કે એવું ના થાય. કેમ ના થાય? ઉલ્લુ બનાવવાના ધંધા. એક બેન શાકભાજીની લારી પર ગયા કે કેળા શું ભાવ આવે? કે 40 રૂપિયા ડઝન. હા હા, તું તો લૂંટે છે, ત્યાં તો 20 રૂપિયા મળે છે. તો કે ત્યાંથી લઈ લો, પણ કે ત્યાં છે નહીં. તો પેલો લારી વાળો શું કે ખબર છે? મારી પાસે નહીં હોય તો હું 10 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનો વેપાર કરે. ચાલો બોલો, મારું ના ચાલે, તારું બી ના ચાલવું જોઈએ. સાહેબ એક વાત છે, આ બધા પ્રશ્નોનો જવાબ ગીતા નામના ધર્મ ગ્રંથમાં આપેલો છે. કર્મયોગ અધ્યાય અને પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય વાંચી જાઓ, દુનિયામાં તકલીફ જેવો શબ્દ નથી. આપણે તમને મહિના પહેલા ખબર હતી કે નોટ અહીંયા આવશે? આવી ગઈ. હાલા મંદિર જતા કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? હાલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરીએ. જોરદાર રહ્યું. આ સામાન્ય ગણિત નથી. તમને ગણાવે છે સ્કૂલો સાલી શું કરે છે? પહેલા પરીક્ષા 1 વર્ષ ભણાવે, પછી પરીક્ષા લે. જીવનમાં સાલી સીધી પરીક્ષા, પછી ભણવાનું. પથારી એ હું શું કરું અત્યારે? સાહેબ એવું નથી, પણ સફળતાનો એક જ મંત્ર કહું, જે કરો તે બેસ્ટ કરો. કચરો ફેંકીને કચરા પેટીમાં જ ફેંકવાનો. સવારે પથારીમાંથી ઉઠીએ, કરાગ્રે વસતે લક્ષ્મી કર મૂલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદા પ્રભા. ઈશ્વર તારો આભાર કે ઉઠાડી દે. કેમ? કેટલાય રાત્રે ઊંઘે વાર ઉઠતા જ નથી. ગયા આપણે તો ઉઠી જઈએ. સે થેન્ક યુ. બ્રશ કરીએ, મસ્ત કરવાનો. 2 જોડી કપડા ધોઈને ઇસ્ત્રી કરીને પહેરવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. 11 વાગે નોકરી જવાનું, 11:15 વાગે આપણે હાજર હોવા જોઈએ. કેમ કે ઈશ્વર એટલે ઐશ્વર્ય, ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જે કરો તે બેસ્ટ કરો. સિગરેટ પીવાની ઈચ્છા થાય, રોડ પર ઉભા નહીં પીવાની. છોડવી છે પણ છૂટતી નથી, મરી જાય પાર આવે. અરે પીવાની દમકે સાથ નથી પીવી, છોડ દેવાનું. જે કરો તે બેસ્ટ કરો. હોમવર્ક કરીએ, મસ્ત કરીએ. પરીક્ષા આપીએ, આવડે કે ના આવડે બધું ટોપ કરવાનું. અહીં વિદ્યાર્થીઓ બેઠા છે, વાલીઓ બેઠા છે. તમને કહું, મારા જીવનનો એક નાનકડો પ્રસંગ. સાહેબ એક પરીક્ષાનું નામ નહીં આપું, એક પરીક્ષા હું પેપર આપવા ગયો. મેં BSc LLB કર્યું. 1 માર્કનું આવડે નહીં, બોલો. મેં કીધું હલા મરી ગયા. 1 કલાક આગો પાછો તો સાહેબ કે બાજુમાંથી જોઈ લે. મેં કીધું બાપુ ચોરી ના કરાય. મારા ભાઈએ ના પાડી. ઘણું કર્યું પણ કશું યાદ આવ્યું નહીં. પણ એક જ નિયમ યાદ હતો કે જે કરો તે. મેં એક વાર્તા લખી 20 પત્તાની. પાસ થઈ ગયો, પાસ થઈ ગયો. જે કરો તે. પિક્ચર જોવા જાવ, સિસોટી માતા ના આવડે જવાનું જ નહીં. આ શું મોરારી બાપુ કથા જેમ ભમ ભમાઈ મારવાની કે આયા સુરત થી છોકરાઓ મારામારી થાય. અહીંથી બહાર જવાનું, કોઈ ઠોકે સોરી કહેવાનું, ભૂલ થઈ ગઈ. પછી ગાળ બોલે, પૂરો કરવાનો. જે કરો તે બેસ્ટ કરો. ઈશ્વર એટલે ઐશ્વર્ય. પ્રેમ કરો, ઝઘડા કરો, જે કરો. તમે જયારે બધું જ બેસ્ટ કરો છો ને, યુ આર ઓન ધ ટોપ. ઘઉં જોઈએ તો ઘઉં વાવો, બાજરી જોઈએ તો બાજરી વાવો. સફળતાનું કોઈ રહસ્ય નથી. એ જોબ હોય. અને સાહેબ એક હોટલમાં 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી, પણ 3 વર્ષ નોકરી કરી. આઈ વોઝ વેઇટર ઇન અ હોટલ ફોર 3 years when I was in college. પણ શું કરી, મારી હાથે હજી વેઇટર જ છે. સાહેબ નસીબ બસીબ તંબુરો હતું નથી, બનાવવું પડે છે બોસ. પણ એ કેવી રીતે બને છે? જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં નોકરી કરી, પણ 4000 રૂપિયાનું કામ કરતો હતો. બોલો 3600 રૂપિયા ઉપરવાળા ત્યાં જમા થાય કે ના થાય? તો આજે મારી કરોડોની હોટલ હોય કે ના હોય, તું જખ મારી બનાવે, તું જાય કે આ પાવર આવી જાય આપણા. આ તો હાલો 10,000 ની નોકરી માટે હાથ જોડે, પછી નોકરી આપો, અઠવાડિયા પછી હરામી થઈ જાય. 10,000 કેટલું કામ થાય? સાહેબ આ ઈશ્વર છે ને, દરિયો લઈને, વિવેકાનંદે કહ્યું છે દરિયો લઈને બેઠો છે. આપણે ભિખારીઓ ચમચી લઈને ઉભા છીએ. there is a will, there is a way, there is a will, there is a highway. 18 કલાક મહેનત સાહેબ આજે બાળકોને નહીં કરાવો ને, તો ભણવાનું હોય કે તબલા વગાડવાનું, 2 ટાઈમ ખાવા પૂરું નહીં થાય. બહુ કોમ્પિટેટિવ સમય આવી ગયો છે. સંસ્કારોની સાથે સમજ, અને જે કરો તે બેસ્ટ કરો. આ સમજ આપીને બાળકોને ગમે ત્યાં મોકલો, પિસ્તોલ ક્યાંય પાછી નહીં પડે. પણ આપણે બધું શોર્ટકટમાં જોઈએ છે. ભ્રષ્ટાચાર, અનીતિથી જલ્દી જોઈએ છે. સાહેબ તમને નવાઈ લાગશે, ગુજરાતના 70 ચોર MLA, MPO, બ્યુરોક્રેટ્સ, બિઝનેસમેનોનું મેં લિસ્ટ બનાવ્યું, જેમણે કરપ્શન અને હરામના રૂપિયા ઘરમાં ભેગા કર્યા.
અને તમને નવાઈ લાગશે સાહેબ, 70 જણના ઘરમાં શું થયું છે? પત્નીને કેન્સર થયું, એને કેન્સર થયું, દીકરી ભાગી ગઈ, એકનો એક દીકરો મરી ગયો. બોસ બધું અહીં છે. બાળકોને નાનપણથી એટલું શીખવાડો કે 1 રૂપિયો હરામનો લીધો ને આપણી ઓલાદને પણ રોઈ રોઈને વ્યાજ સાથે ચૂકવવો પડશે. એને શીખવાડો. કોઈ ડિપ્રેશન નથી. મસ્ત છે સાહેબ. 10,000માં બી ટોપ જિંદગી જીવી શકાય છે અને 10 લાખમાં નથી જીવી શકાતી. 10 લાખનો પલંગ આવે પણ 10 લાખમાં ઊંઘ ના આવે બોસ. 5 લાખનું ડાઇનિંગ ટેબલ આવી જાય પણ 5 લાખમાં ભૂખ ના આવે. જિંદગી આખી જુદી વાત છે. એટલે બાળકને તમે જુઓ, હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં સૌથી ભણેલા ગણેલા લોકો, વૈજ્ઞાનિકો ગેસ ચેમ્બરમાં લોકોને મારી નાખ્યા. સૌથી ભણેલી ગણેલી નર્સ, ડોક્ટરોએ નાના નાના છોકરાઓને ઇન્જેક્શન આપીને મારી નાખ્યા. બુદ્ધિ અને તમારું સામર્થ્ય છે ને હંમેશા નુકસાન કરે. હૃદયથી જીવતા શીખવાડો બાળકો કે જિંદગી બેટા મસ્ત છે. ઈશ્વર જે કરે સારા માટે મહેનત કરીશું, ઈમાનદારીથી કરીશું અને જે પરિણામ આવે એ હસતા મોઢે સ્વીકારશે. મારા બાપુજી એક ઓટલા ઉપર દરજી કામ કરતા હતા. 10 રૂપિયા ઓટલાનું ભાડું મારા બાપુજી નતા આપી શકતા અને એક ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ આજે મર્સિડીઝમાં ફરે. પણ 400 રૂપિયામાં નોકરી કર્યું ત્યારે કોઈ 10,000 નતા આપ્યા. પણ એક જ કામ કર્યું, જે કરો તે બેસ્ટ કરો, બધું બેસ્ટ કરો. આજે અહીંયા આવ્યો છું, બેસ્ટ કરો. જે કરીશ તે બેસ્ટ કરીશ. રખડવા જઈશ, રખડીશ. ભણવા જઈશ, ભણીશ. બિઝનેસ કરીશ. ઘણા ગયો છે ભગવાન, પણ એને ડફોલ નહીં બનાવું, ખુશામત નહીં કરું, એને ઉલ્લુ નહીં બનાવું. આ જે આપણામાં વૃત્તિ પેદા થઈ છે કે બસ પૈસો, અને સાહેબ પૈસા ને સેક્સમાં તાકાત હોત ને તો બૌદ્ધને મહાવીરે છોડ્યા જ ના હોત. ધો ઇટ ઇઝ રિક્વાયર્ડ. એટલે બાળકોને સંસ્કારથી જીવતા શીખવાડી દો. જે કરે તે બેસ્ટ શીખવાડી દો. તારો જીવન સાથી નક્કી છે બેટા, 1 મિનિટ બગાડીશ નહીં. આ સમજણ આપી દો અને પછી તાર કુવામાં પડવું હોય પણ પેપરમાં છપાઈ દો કે આ છોકરા કોઈ લેવા દેવા નથી. એને કોન્ફિડન્સ આપો કે બેટા પૃથ્વી પર આપણે આ પ્રેમ ને સેક્સ માટે નથી આવ્યા. આ પૃથ્વી પર ઈશ્વર એક જુદા કારણસર મોકલે. પણ એ પહેલા મા બાપ તો સમજે, શિક્ષકો તો સમજે. એ લેવલે જ હજી નથી આવ્યું. અને એટલે હું આટલા 1100-1200 સેમિનારમાં બોલું છું કે ખરેખર એક એવા સમાજની આ દેશને હવે જરૂર છે. 5000 વર્ષથી આ દેશ પર લોકોએ હુમલા કર્યા, હજુ સુધી હુમલા ચાલ્યા છે. એનું કારણ કે અહીંયા પોચું ભાળી ગયા. શક્તિશાળી લોકો પેદા થતા નથી. અને શક્તિશાળી લોકો ક્યારે પેદા થાય? જ્યારે સંસ્કાર હોય. મોહમ્મદ ગઝનવીએ આપણી પર 50 વાર હુમલો કર્યો પણ આપણે એકે વાર એની પર ના કર્યો. આ પણ શીખવા બાળકને બહુ સીધા બને. અમારો છોકરો તો બહુ ડાયો, અમારું કીધું કરે, બાયલો થશે, એ નકામો થશે. રોજ લોકો માઇન્ડ ખિસ્સામાંથી એને તો આવતે જતા એને બી હોટા મારતા રહો. પણ સાહેબે બહુ સરસ, વ્યાસ સાહેબ એક સરસ વાત કરી કે ટચ હે ને, અમે તો છોકરા હાથે વાત જ ના કરીએ, નેચી થઈ જાય. અરે આ આઈ લવ, હલો, આ આઈ લવ યુ શબ્દ છે ને મા બાપે છોકરાઓને, છોકરાઓએ મા બાપને કહેવાનો છે. પણ ઘરમાં નહીં વાપરતા એટલે બહારથી વાપરે. પ્રેમ એટલે શું? આપણે તો પ્રેમ હોય કે ધંધો હોય, ઓછું આપો ને વધારે લેવો. અને બધા પ્રેમ ને ધંધામાં ઓછું આપવું ને વધારે લેવું. આ બધી વૃત્તિ આપણી મનુષ્યતા, આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે મને ખબર નથી. વેસ્ટર્ન કલ્ચરનું આપણે અનુકરણ કરીએ છીએ, પણ એનું અનુકરણ કરો એમની ચોખ્ખાઈમાં, એમનું અનુકરણ કરો એમની મહેનતમાં. પણ આપણે બધું ઊંધું ચાલે છે. અને અહીંયા પાછા મારે બધી વાતોમાં નથી પડવું, હજી મનીષને ઘણી વાતો કરવાની છે. પણ જે બધા પ્રશ્નો આવ્યા એનો મેં તમને સાર કીધો છે. મારી પાસે બધા પ્રશ્નોમાં આ જ તો કેરિયર કેવી રીતે બનાવવું, પ્રેમના પ્રશ્નો હોય તો શું કરવું, પ્રેમ લગ્ન સારા કે આ લગ્ન સારા, મા બાપો છોકરાઓને સમજતા નથી, છોકરા, આ બધી વાતનો એક જ જવાબ છે, ગીતા નામનો ધર્મગ્રંથ અને એનો પૂર્ણ પુરુષોત્તમ અધ્યાય અને કર્મયોગ અધ્યાય. જો સાહેબ તમે વાંચી જાઓ ને તો આવા મોટિવેશન સ્પીકરોની કોઈ પણ એક વાત તમને કહું, હા મોટિવેશનની જરૂર છે. તમને ખબર છે દુનિયાનો સૌથી પહેલો મોટિવેશનલ સ્પીકર કોણ હતો? કૃષ્ણ ભગવાન. અર્જુન જેવો અર્જુન બેસી ગયો હતો, એને ઊભો કરી દીધો. અને એટલે હું મારા 1150 સેમિનાર મેં માત્ર ગીતા ઉપર કર્યા છે. સૌથી ધર્મગ્રંથ છે અને એની પછી અષ્ટવક્ર ગીતા છે. સાહેબ આ 2 ગ્રંથ તમે જો જીવનમાં, પણ પેલી ઇસ્કોન વાળી ને સ્વાધ્યાય પરિવાર વાળી ગીતા નહીં, તટસ્થ એનું જે જ્યારે ધર્મ સંપ્રદાયો આવી જાય ને એટલે પથારી ફરી જાય. એનું સાચું અર્થઘટન જેને કર્યું હોય એ બધું વાંચો તો બધા પ્રશ્નોના જવાબ મળી જશે. બાકી તમારા મનોરંજન માટે દરેક સવાલનો અલગ અલગ સરસ જવાબ આપી શકાય. પણ ટૂંકમાં એટલી કહું છું કે જિંદગી બહુ મસ્ત છે. હસતા રહો, ખેલતા રહો. આપણો જન્મ જ હસવા થયો છે, મજા કરવા થયો. મોત સાલું કાલ આવતું ને તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું, હે ને. જે થવું એ થાય. આ સમજ આવી જાય. અને ભગવાનને બી એમ થવું જોઈએ, હાલાને તકલીફ આલું છું પણ થાકતો નથી.
અને ભગવાનનો નિયમ એક જ લીટીમાં કહીને મારું વક્તવ્ય પૂરું કરું. ભગવાન છે ને, તમે જેને માતાજી કહો, ભગવાન કહો, મહાદેવ કહો, અલ્લાહ કહો, જીસસ કહો, એ કોની મદદ કરે છે ખબર છે? એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. થેન્ક યુ.